નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ત્વચાને માટે ખૂબ સારું એવું કંઈક આપણે ઈચ્છીએ તો તે છે ગુલાબજળ. હવે આપણે સૌ જાણીએ છીએ કે ગુલાબજળ જો તમે ચહેરા પર એપ્લાય કરો છો તો તમને ખૂબ સારી એવી રંગત પણ મળે છે અને તાજગી પણ મળે છે. હવે આવામાં ઘણા બધા લોકો આ ગુલાબજળને પોતાના વાળમાં પણ એપ્લાય કરે છે. તમને જાણી નવાઈ લાગી? ચલો આજે અમે તમને જણાવીશું કે જો તમે વાળમાં ગુલાબજળ લગાવો છો તો તમને ફાયદો થશે, પરંતુ એના માટે તમારે એ જાણવું પડશે કે વાળમાં ગુલાબજળને એપ્લાય કઈ રીતે કરી શકાય. તો ગુલાબજળ તમને વાળ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો આપશે, પરંતુ મોટા ભાગના લોકો કઈ રીતે ગુલાબજળને વાળમાં લગાવવાનું છે એ વિષય પર જાણતા જ નથી. હવે તમે ઈચ્છો તો તમે આ ગુલાબજળને સીધું તમારા વાળમાં લગાવી શકો છો. તમે એને વાળમાં લગાવો અને 5 મિનિટ સુધી માથા ઉપર માલિશ કરો. બસ પછી તમારા વાળ ધોઈ કાઢો. તમે તમારા વાળમાં મધ અને ગુલાબજળનું મિશ્રણ પણ લગાવી શકો છો. આપણે સૌ જાણીએ છીએ કે મધની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે આપણા માટે ખૂબ ઉપયોગી છે. જો તમે મધ અને ગુલાબજળનું મિશ્રણ લગાવશો તો આનાથી તમારા વાળનો વિકાસ પણ ખૂબ સારો થશે. હવે આ સિવાય ગુલાબજળને તમે પાણીમાં નાખીને પણ વાળમાં એપ્લાય કરી શકો છો. બસ 1 કપ પાણી લઈ લો અને 3 થી 4 ચમચી ગુલાબજળ અંદર મિક્સ કરી દો અને વાળમાં માલિશ કરી દો. ચલો વાત કરીએ એલોવેરા જેલની. આપણે સૌ જાણીએ છીએ કે એલોવેરા જેલ પણ આપણા શરીર માટે, આપણા વાળ, આપણી ત્વચા માટે ઉપયોગી છે. તો એલોવેરા જેલને તમારા વાળને કુદરતી ભેજ આપવામાં મદદ કરશે. હવે તમે ગુલાબજળ અને એલોવેરા જેલને ભેગું કરી તમારા વાળમાં લગાવી શકો. આનાથી તમને ચોક્કસપણે લાભ મળશે. હવે એ સિવાય નાળિયેર તેલ. તો નાળિયેર તેલ એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવે છે જે માથાની ચામડીને સ્વસ્થ પણ રાખે છે. ગુલાબજળમાં નાળિયેર તેલ મિક્સ કરીને લગાવવાથી વાળને પોષણ મળે છે. હવે જો તમે વાળને સ્વસ્થ રાખવા માટે ગુલાબજળનો ઉપયોગ કરવાના હો તો તમે આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરી શકો. પરંતુ જો કોઈ ઉત્પાદન ચામડીમાં ખંજવાળ આવતી હોય, બળતરા થતી હોય તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. કહેવાનો અર્થ એ છે કે હવે આમાંની એક પણ રેમેડી જો તમે ઉપયોગમાં લઈ રહ્યા છો અને તમને એનાથી ખંજવાળ આવી રહી છે, ફોલ્લી થઈ રહી છે અથવા બળતરા થઈ રહી છે તો તમારે તાત્કાલિક અસરથી આ ઉપાયો છોડી દેવા જોઈએ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.